दोस्तों एक नवा वीडियो में બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર। મિત્રો બધું કામ કરીને ફ્રેશ થઈ ગયા છે। નાઈટ હોય ને પેલું કાપ્યું, ઓલો ઉમરો હતો ને એને કાપ્યું, એને નાખી આવ્યા, પછી નાઈ થઈ ગયા ને હવે જો મસ્તી કરે અહીંયા જો ને દક્ષા રસોઈ કરે છે આમ કા मकाई ना देसी चूल्हा पर रसोई बने है। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता जी, जय जोहार, जय आदिवासी। सवार नहीं कि बपोर बनावी, सवार में खाधु नहीं, थोड़ा वहेला बनावीए, भूख लगी से बधु सफाई कर नाखी, जमवा बनावी दिए। बहार गैस पर नहीं दो, देसी चूल्हा पर बनावी से रोटला, शाक चढ़ जाए तो रोटला बनाई नाखीए। कंटिन्यू रहिए ब्लॉग में। એવું છે મિત્રો, રસોઈ બનવા માંડી છે એમ છે ને કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। આપણે કાકો પેલું છલકાઈ ગયો છે ને એને બંધ કરવા જવું જોઈએ શું છે મિત્રો, તો હું મોટર બંધ કરી આવું કારણ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। તૈયાર થઈ ગયું મસ્ત મજાના મકાઈના રોટલા ને મગનું શાક। આ જો મગનું શાક, મકાઈનો રોટલો, કેરી પાકી ગયેલી છે, જાંબુડાઈ પાકી ગયેલા છે, બધું જ છે અહીંયા। એ દાંસ ખાય છે, રોટલો ખાવો છે તો મિત્રો મસ્ત મજાનું જમી લઈએ હાલો। પોતનો આરંભ બારંભ કરીને આવી ગયા વાડીમાં। આ જો વેદાંશ વાહે વાહે દોડે, વેદાંશ આમ છે। અમે વાડીમાં કામ કરવા આવ્યા છે, ટામેટી હતી ને પૂરી થઈ ગઈ તો એને ઉખેડી નાખી। આ જો એનો તાર હતો એ બાંધી નાખ્યો ને હવે આ ટામેટી ઉખેડી નાખી। આમાં આપણે હવે મશીન હાંકી દઈએ એટલે આ ખડ બધું ઝીણું ઝીણું છે ને એ બધું કપાઈ જાય એટલે ચોખ્ખું થઈ જાય, રીંગણા સારા થઈ જાય। રીંગણા કેટલા બધા આવ્યા, બહુ બધા આવ્યા છે આમાં જુઓ ને। ટામેટા આવીને એને તગારું લઈ આવે પછી નાખી દે એમાં છે મિત્રો। ટામેટા કોક નીકળી રહ્યા હતા તો મૂકતા જઈએ ને હવે એને તગારામાં ભરી લઈશું। આ ખડ બહુ થઈ ગયું છે, આમાં ડુંગળી છે પણ ડુંગળી ખાધા જેવી આ બાજુ છે, આ બાજુ તો બહુ ખડ છે, કેમ કાઢવું એવું થાય। હવે ઉનાળાની ડુંગળી બેસે તો થઈ, ગાંઠિયા મોટા નહીં થાય કે થાય હે મિત્રોને પૂછ કમેન્ટ કરે। ખબરની પહેલી વાર છે ઉનાળાના રોપેલા છે, થાય તો ખરા પણ આ સાફ કરી નાખી, થાય તો નહીં થાય તો થાય તો આ વખતે રોપેલા છે એટલે ચોખા તો કરવા પડશે ને, થાય તો ખાઉં બહુ પડી ગયું। આમ થોડા મોટા છે જો, આમ તો આટલી આટલી ગાઢ થાય તો બીજા ખાવા થઈ જાય, સાફ તો નાખી મસ્ત છે। ખાટા રોપેલા છે એટલે નીકળે હારા, ખડ તો જો ખાસ જેવું છે, બહુ મોટું થઈ ગયું। વેદાંશ વાહે વાહે એની મમ્મીને કંઈક કહે છે, ક્યાં મોકલીએ એવું છે મિત્રો। તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, આપણે કંઈક કરીએ હવે પાછા। વાડીમાંથી આવી ગયા, ગરમી થઈ ગઈ હતી તો નાઈ તો ફ્રેશ થઈ ગયા, કપડાં ચેન્જ કરી નાખ્યા એવું છે મિત્રો। ને વેદાંશ અહીંયા છે, મહેમાન બહુ બધા આવેલા છે, બધી ગાડીઓ જ પડેલી છે એવું છે મિત્રો। તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। આપણે જમવાનું હતું તો જમી આવ્યા ત્યાં જઈને, આજે ઘરે નથી બનાવ્યું, ત્યાં જમવાનું હતું એટલે ત્યાં જમવા ગયા હતા એવું છે મિત્રો। મમ્મી ક્યાં થારી જમવા ગઈ? ક્યાં જમવા ગઈ? તઈ હે તો હું ખાઈને આવ્યો? ભાત ખાધું, બીજું દાળ, બીજું ખમણ ખાધું હે? રસ પીધો હે એવું છે મિત્રો। તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં। જમીને ઉભા થઈ ગયા છે જો અહીંયા એવું છે મિત્રો, થાકી ગયા છે એટલે છોકરો સુઈ ગયો છે મિત્રો। આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ, કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો।
લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. મળીએ નવા વિડીયોમાં. બાય બાય.